નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. બોટાદમાંથી મોટી ખબર સામે આવી છે. એલસીબીએ નકલી રો અધિકારીને ઝડપી લીધો છે. લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતો મહેશ ઇસામલિયા રો અધિકારીના નકલી આઈડી કાર્ડ સાથે લોકોને નોકરી આપવાની લાલચ આપતો હતો. નાગલપર દરવાજા પાસે તેની ઓળખ અંગે માહિતી મળતા એલસીબીએ સ્થળ પર પહોંચી તેને ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન તેની પાસેથી ડિફેન્સ એજન્સીનું આઈડી, પત્રકાર ઓળખપત્ર અને મોબાઈલ કબજે કરાયા છે. નમસ્તે. ગઈકાલે બોટાદ એલસીબી દ્વારા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી છે, જેનું નામ છે મહેશભાઈ કિસ્મતભાઈ ઇસામલિયા. એ વિગત એવી છે કે એ પોતાની જાતને રો એજન્ટ તરીકે પોતાની ઓળખ આપતો હતો. એની પાસેથી એક ઇન્ડિયન ડિફેન્સના માર્કાવાળું એક ઓળખપત્ર મળી આવ્યું છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા રો એજન્ટ લખેલું, અને એ પોતે પત્રકાર છે એવું પણ એ બતાવતો હતો અને લોકો સાથે છેતરપિંડી કરતો હતો, અને પોતે રો એજન્ટ છે અને સરકારી ખાતાની અંદર બહુ મોટી પોસ્ટ પર છે એવું એ બતાવી લોકો સાથે છેતરપિંડી કરતો હતો. સર, શું લોકોને લાલચ આપતો છેતરપિંડીમાં શું માહિતી? એ જે નોકરી વાંચુક યુવાનો હોય એમની પાસેથી પૈસા લઈ અને એમને રોની અંદર ભરતી કરવા માટે એ લોકોને કહેતો હતો કે હું તમને રોમાં ભરતી કરાવીશ, અને આ રો એજન્ટનું એકદમ સિક્રેટ કામ હોય છે એટલે તમારે કોઈને કહેવું નહીં, એ રીતની એ વાત કરતો હતો. હાલમાં મારે બોટાદની જનતાને એવો અનુરોધ છે કે જે પણ વ્યક્તિ આ જે ઈસમના છેતરપિંડીનો ભોગ બન્યા હોય અને આ ઈસમે એમને કોઈક નોકરી બાબતે પૈસા લીધા હોય અને છેતરપિંડી કરી હોય તો તાત્કાલિક બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન અથવા અત્રેની કચેરી સંપર્ક કરવો, જેથી તેના વિરુદ્ધમાં આગળની કાર્યવાહી કરી શકાય.